થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પર વહીવટીતંત્રની સર્જિકલ સ્ટ્રાઇક, ખાખરાવાડી ગામમાં બુરાણ કામગીરી શરૂ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. આજે તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ખાખરાવાડી ગામમાં મોટા પાયે દરોડા પાડી ગેરકાયદેસર કોલસાના કૂવાઓ પૂરવાની બુરાણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારશ્રીની આગેવાનીમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લોડર મશીનો અને જેસીબીની મદદથી વર્ષોથી ચાલતા જોખમી અને ગેરકાયદેસર કોલસાના કૂવાઓને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારી મિલકતનું રક્ષણ કરવું અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ પર લગામ કસવી. ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા આ વિસ્તારમાં વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.